હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ પ્રકરણ 11 વિભાગ બી વાર્ષિક પરીક્ષા માટે 2025નું સોલ્યુશન કરીએ. ચલો શરૂ કરીએ ને. ઓકે, પહેલો પ્રશ્ન શું કીધું છે કે અનુમાન લગાવો કે નીચેનામાંથી કયા ધ્વનિની પીચ વધારે છે. તો લખીએ ચલો કે અહીં ગિટાર અને કારના હોર્ન બંનેમાંથી ગિટારના ધ્વનિની પીચ વધારે છે. પીચ એ ધ્વનિની તીવ્રતાનું માપ છે, તમને ખ્યાલ હશે, એટલે જવાબ આવશે આમાં ગિટાર. બરાબર. ઓકે, હાલો પછી 12મો પ્રશ્ન, સોરી બીજો પ્રશ્ન, 12મો નહીં, હા બોલાઈ ગયું મારાથી. બીજો પ્રશ્ન છે, કોઈ ધ્વનિ તરંગ માટે તરંગ લંબાઈ અને આવર્તકાળ એટલે શું. ઓકે ચલો, કોઈ ધ્વનિ તરંગ માટે આપણે શું કીધું છે, તરંગ લંબાઈ. તો સૌથી પહેલા આપણે તરંગ લંબાઈ વિશે વાત કરીએ. બરાબર કે ભાઈ, તરંગ લંબાઈ કોને કહેવાય. સંગત તરંગમાં બે ક્રમિક સંઘનન અથવા બે ક્રમિક વિઘનન વચ્ચેના અંતરને સંગત તરંગની તરંગ લંબાઈ કહે છે. એની પછી શું કીધું છે, આવર્તકાળ. તો લખીએ કે આવર્તકાળ કોને કહેવાય. આ બંને વચ્ચેનું જે અંતર છે ને શું કહેવાય, તરંગ લંબાઈ. જો એના શબ્દો જે છે એમાં જેની વ્યાખ્યા છે. એની પછી છે આવર્તકાળ. લખીએ કે આવર્તકાળનું આ જે છે એની સંજ્ઞા છે લેમ્ડા અને આ જે છે એની સંજ્ઞા છે ટી. લખીએ કે આવર્તકાળ કોને કહેવામાં આવે છે, કે માધ્યમમાં કોઈ નિશ્ચિત બિંદુ પાસેથી બે ક્રમિક સંઘનનો કે બે ક્રમિક વિઘનનોને પસાર થવા માટે લાગતા સમયને, જો બંને વચ્ચેના અંતરને તરંગ લંબાઈ, તો સંઘનન અને વિઘનન પસાર થવા માટે લાગતા સમયને શું કહેવાય, ધ્વનિ તરંગનો આવર્તકાળ કહે છે. યાદ રાખવા માટે બેસ્ટ રીત કઈ, તરંગ લંબાઈમાં યાદ રાખવાનું છે અંતર અને આવર્તકાળમાં યાદ રાખવાનું છે સમય. એની પછીનો પ્રશ્ન નંબર 3, પરાશ્રાવ્ય ધ્વનિ વિશે જરૂરી સમજ આપો. લખીએ ચલો, પરાશ્રાવ્ય ધ્વનિ કોને કહેવામાં આવે છે. હવે પરાશ્રાવ્ય ધ્વનિ જે છે એને આપણે શું કહીએ, પરાધ્વનિ તરીકે પણ ઓળખીએ છીએ
બરાબર. હવે આપણે પરાશ્રાવ્ય ધ્વનિ જે છે ને સાંભળી શકતા નથી. તો પહેલો મુદ્દો શું લખીએ કે માનવ કાન પરાશ્રાવ્ય ધ્વનિ સાંભળી શકતા નથી. બરાબર. તો કોણ આ ધ્વનિને સાંભળી શકે છે? તો લખીએ ડોલ્ફિન છે, ચામાચીડિયું છે, પછી બરાબર એ બધા પરાશ્રાવ્ય ધ્વનિ ઉત્પન્ન કરે છે. એ સાંભળી નથી શકતા પણ એ ધ્વનિને ઉત્પન્ન કરે છે. કોણ કોણ? ડોલ્ફિન છે, ચામાચીડિયું, વગેરે પરાશ્રાવ્ય ધ્વનિ ઉત્પન્ન કરે છે. પછી એ ધ્વનિને કોણ કોણ સાંભળી શકે છે? તો કે કૂતરું છે, બિલાડી, પછી માછલી, કેટલાક પક્ષીઓ, પછી જીવજંતુઓ, આવા પરાશ્રાવ્ય ધ્વનિ ને સાંભળી શકે છે. પછી આ જે પરાશ્રાવ્ય ધ્વનિ જે છે બરાબર એ કેટલે સુધી હોય છે? તો લખીએ 20,000 હર્ટ્ઝ કરતા વધુ આવૃત્તિવાળા ધ્વનિને પરાશ્રાવ્ય ધ્વનિ કહે છે. બસ આટલું. તો 2 માર્ક માટે બહુ. એની પછીનો પ્રશ્ન કે કોઈ બળકો 3 સેકન્ડ પછી સંભળાય છે. જો ધ્વનિની ઝડપ 342 મીટર પ્રતિ સેકન્ડ હોય તો સ્ત્રોત અને પરાશ્રાવ્ય ધ્વનિ જે છે પરાવર્તન સપાટી વચ્ચેનું અંતર કેટલું છે? તો લખીએ ચલો એના માટે કે ટી બરાબર શું લેવાનું? ટી બરાબર 3 સેકન્ડ. પણ આપણને શું કીધું છે? સ્ત્રોત અને પરાવર્તન સપાટી વચ્ચેનું અંતર કેટલું છે? તો આ 3 સેકન્ડ જે છે બરાબર એ શું આપ્યું છે? તો કે સ્ત્રોત પરાવર્તન સપાટી સુધીનું અને ત્યાંથી પાછા સ્ત્રોત સુધીનું છે આ 3 સેકન્ડ બરાબર. તો આપણે એનું શું કરવાનું થાય? અડધું કરવાનું થાય. તો ટી બરાબર 3/2 બરાબર 1.5 સેકન્ડ સમય આપણો લેવાનો થશે. કેમ? તો કે આપણને એવું કીધું છે કે સ્ત્રોત અને પરાવર્તન સપાટી વચ્ચેનું અંતર આ 3 સેકન્ડ જે આપ્યું છે શું આપ્યું છે? કે આ જે અંતર આપ્યું છે સ્ત્રોતથી પરાવર્તન સપાટી સુધીનું અને ત્યાંથી પાછા સ્ત્રોત સુધીનું જે આ સમય આપ્યો છે 3 સેકન્ડ. તો આપણે શું કરવું છે? સ્ત્રોત અને પરાવર્તન સપાટી વચ્ચેનું અંતર જોઈએ છે બરાબર. તો એના માટે સમય કેટલો આવશે? 1.5 સેકન્ડ. એટલે આ 3 સેકન્ડ નથી લેવાનું, એમાં લેવાનું છે 1.5 સેકન્ડ બરાબર. ઓકે હાલો આટલું થયું. પછી આપ્યો છે આપણને વી એટલે શું થાય? ઝડપ બરાબર. એને તમે કહેશો ઝડપ. કેટલું છે? 342 મીટર પ્રતિ સેકન્ડ. શું મેળવવાનું છે આપણને અહીંયા? અંતર. તો આપણને સૂત્ર એ ખબર છે કયું છે? તો કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો સૂત્ર લખું કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. બરાબર. તો મારે શું જોઈએ છે? અંતર જોઈએ છે.
તો ઝડપ ગુણ્યા સમય. ઝડપ કેટલી છે જોઈ જોઈએ. કેટલી હતી ઝડપ? 342 એવી કંઈક હતી. 342. સમય કેટલો છે? 1.5. તો આને આમ લખું તો ચાલે. 1.5 એક પછી પોઈન્ટ છે એટલે છેદમાં 10 મૂકી દઈએ. ચલો કરો એ બંનેનો ગુણાકાર. 5130 છેદમાં 10. 0 0 નીકળી ગયા. 513 મીટર. તો બંને વચ્ચેનું અંતર કેટલું હશે? 513 મીટર. જો તમે 3 સેકન્ડ સમય રાખીને જો તમે શોધો છો તો આની કરતાં ડબલ જવાબ આવે અને પછી એને છેદમાં તમે 2 કરો તો પણ 513 મીટર તમને જવાબ મળે. એની પછીનો પ્રશ્ન છે યાંત્રિક તરંગ અને બિન યાંત્રિક તરંગ વચ્ચેનો તફાવત જણાવો. ઓકે, ચલો યાંત્રિક તરંગ અને બિન યાંત્રિક તરંગ વચ્ચેનો તફાવત હવે આપણે લખીએ. પેલું છે યાંત્રિક તરંગ. 2 માર્ક માટે છે એટલે બંનેમાં આપણે 2 મુદ્દા જ લખીએ. અને બિન યાંત્રિક તરંગ. ચલો પહેલો મુદ્દો શું લખીશું? આ તરંગો લંબગત કે સંગત તરંગો હોઈ શકે છે. તો આમાં પહેલો મુદ્દો શું લખી શકાય? તો કે આ તરંગો ફક્ત લંબગત તરંગો જ હશે. લખીએ કે આ તરંગો ફક્ત લંબગત તરંગો જ હશે. બરાબર. જો યાદ કઈ રીતે લખવાનું? યાંત્રિક તરંગો છે એમાં બંનેનો સમાવેશ થશે લંબગત અને સંગત. અને બિન યાંત્રિક છે એમાં માત્ર લંબગત તરંગ હશે, સંગત એમાં જોવા મળશે નહીં. પછી બીજો તફાવત શું લખીએ? યાંત્રિક તરંગના પ્રસરણ માટે માધ્યમ હોવું જરૂરી છે. આ સરસ મજાનો છે જો બંને વચ્ચેનો તફાવત કે યાંત્રિક તરંગ માટે પ્રસરણ માટે માધ્યમ હોવું જરૂરી છે. બરાબર. અને બિન યાંત્રિક માટે તો શું હશે? વિચારવું જોઈએ. તો માધ્યમ હશે, એમાં માધ્યમ નહીં હોય, માધ્યમ જરૂરી હશે નહીં. તો લખીએ કે બિન યાંત્રિક તરંગના પ્રસરણ માટે માધ્યમ જરૂરી નથી. બરાબર. ઓકે, ચલો આ માધ્યમ જરૂર નથી તેથી આ શૂન્ય અવકાશમાં પ્રસરણ પામી શકે. આ શૂન્ય અવકાશમાં પ્રસરણ પામશે નહીં. તો ત્રીજો તફાવત તમે એ પણ લખી શકો છો. બરાબર. અહીંયા આપણે કોઈ પણ 2 લખ્યા છે, તમે એ પણ લખી શકો છો. પછી એનું એક ઉદાહરણ લખી દેવાનું કે યાંત્રિક તરંગ છે એ ક્યાં? તો કે ધ્વનિ તરંગો યાંત્રિક તરંગના ઉદાહરણ છે. પાણી પર પ્રસરતા તરંગો જે છે એ એના ઉદાહરણ છે. પછી આમાં તો કે વિદ્યુત ચુંબકીય તરંગો બિન યાંત્રિક તરંગનું એક ઉદાહરણ છે. બરાબર. એમાં તમે એવી રીતે હું તમને 4 જે બોલી એ પણ લખી શકો છો અને આ 2 પણ લખી શકો છો, તમને જે યોગ્ય લાગે તે. અને આપણો છેલ્લો પ્રશ્ન છે. છેલ્લો પ્રશ્ન શું છે જોવું જોઈએ. અનુરણન શું છે? તેને કેવી રીતે ઘટાડી શકાય? બરાબર. આ મોસ્ટ એમપી પ્રશ્ન છે, ખાસથી જોઈ લેજો. અનુરણન કોને કહે છે? ચલો બરાબર. તો સૌથી પહેલા એની વ્યાખ્યા લખીએ કે અનુરણન એટલે શું? કે ધ્વનિ ઉત્પન્ન થવાનો બંધ થયા બાદ
વારંવાર થતા પરાવર્તનને લીધે જે ધ્વનિ મળે છે તેને અનુરણન કહે છે. બરાબર. જો આપણને ખબર છે અનુરણન એનું જે શબ્દ છે એમાં જ એનું ગુણ છે. બરાબર. કે આપણે કોઈ પણ પહાડીઓમાં જતા હોઈએ છીએ, જ્યારે આપણે બોલીએ છીએ, બરાબર, તો એ અવાજ આપણને 2 થી 3 વાર પાછો સંભળાય છે. બરાબર. એ શું છે? અનુરણન. ધ્વનિ ઉત્પન્ન થવાનું બંધ થયા બાદ વારંવાર થતા પરાવર્તનને લીધે જે ધ્વનિ મળે છે એને શું કહેવાય? અનુરણન કહે છે. બરાબર. પછી શું કીધું છે? તેને કેવી રીતે ઘટાડી શકાય છે? તો લખીએ ચલો. અનુરણન ઓછું કરવા માટે પછી આપણે કોઈ પણ ખાલી રૂમ હોય, બરાબર, એમાં જ્યારે આપણે બોલીએ છીએ તે પડઘા પડે છે, બરાબર, અથવા તો એ જે આપણે બોલીએ છીએ અવાજ શું થાય છે? પરાવર્તન થાય છે. બરાબર. એને પણ તમે શું કહી શકો છો? અનુરણન કહી શકો છો. કે હોલની છત તથા દિવાલો પર ધ્વનિ શોષક પદાર્થો લગાવવા જોઈએ અથવા વધારે ગળીવાળા પડદા લટકાવવા જોઈએ, જેના કારણે અનુરણન જે છે એ શું થાય છે? ઓછું થાય. કોને કહેવાય અનુરણન? હજી એકવાર જોઈ લો કે ધ્વનિ ઉત્પન્ન થવાનો બંધ થાય છતાં પણ શું થાય છે? એ ધ્વનિનું પરાવર્તન થતું હોય, બરાબર, પર એ જે ધ્વનિ છે એને શું કહેવામાં આવે છે? એને જ અનુરણન તરીકે ઓળખવામાં આવે છે. અને એને ઓછું કરવાના ઉપાયો પણ છે કે હોલની છત તથા દિવાલો પર ધ્વનિ શોષક પદાર્થો લગાવવાના અથવા તો વધારે ગળીવાળા પડદા લગાવવા જોઈએ, બરાબર, જેના કારણે અનુરણન જે છે એ ઓછું થાય છે. ઓકે. આ પ્રશ્નો અહીં પૂર્ણ થાય છે. ટૂંકા જ પ્રશ્નો છે અને સાવ સહેલા છે, લાંબા નથી, તેથી ખાસ કરીને જોઈ લેજો, સ્કીપ કરતા નહીં. ઓકે, ચલો. અહીંયા પ્રકરણ જે છે એ તમારો વિભાગ બીનું પોર્શન અહીંયા પૂર્ણ થાય છે. જો તમને આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. ઓકે, ચલો. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આની પછીનું પ્રકરણ નંબર 12 જે છે એ લઈશું અને પછી આપણું વિભાગ બીનું સોલ્યુશન અહીંયા પૂર્ણ થશે. ઓકે. આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.